નમસ્કાર દર્શક મિત્રો, હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું આપ સૌનું આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. મિત્રો, નિયમ જ્યારે નિશ્ચય બની જાય છે, જીવન ત્યારે સફળ બની જાય છે. જી હા, સફળ થવા માટે માત્ર એક લક્ષ્યનું નક્કી કરવું જ પૂરતું નથી, પણ એ લક્ષ્યની દિશામાં સતત અવિરતપણે નિયમિતપણે નાના પણ મક્કમ કદમ માંડતા રહેવું. ગમે તેટલા ઉતાર ચઢાવ આવે પણ નિયમ ન છોડવો, બસ આ જ સફળતાની ચાવી છે. ચાલો આપણે સૌ આપણા જીવનમાં થોડા વધુ સેલ્ફ ડિસિપ્લિન્ડ બનીએ, એ જ અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. મિત્રો, ભારતના સેમિકન્ડક્ટર મિશનને મળ્યું છે નવું સામર્થ્ય. હાલમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સાણંદ ખાતે કેન્સ સેમિકોન ઓસેટ પ્લાન્ટનો શુભારંભ થયો છે. ભારતમાં બનેલી સેમિકન્ડક્ટર ચિપ્સ હવે અમેરિકા પહોંચીને સમગ્ર વિશ્વને અજવાળશે. કેવી રીતના ભારતની ડિજિટલ ક્રાંતિમાં આ પ્રોજેક્ટ મહત્વનો બની રહેશે અને કેવી રીતના સાણંદ ધોલેરાને સિલિકોન વેલી બનાવવામાં આ પ્રોજેક્ટ મહત્વનો સાબિત થશે, જોઈશું આ ખાસ સ્ટોરીમાં. What connects the inquisitiveness of a child to the hope and patience of a farmer? What links the precision of a surgeon to the roar of a rocket piercing the clouds? One answer, one object. A tiny microchip that's smaller than your fingernail, lighter than a grain of rice, is the heart of several devices that make our lives easier and convenient. For decades, this critical semiconductor industrialization happened far away from our shore. अगर पिछली शताब्दी का रेगुलेटर ऑयल था, तो इस शताब्दी का रेगुलेटर माइक्रोचिप होने वाली है. साथियों, इसी सोच के साथ भारत ने सेमीकंडक्टर सेक्टर में तेजी से आगे बढ़ने का फैसला किया. आप याद कीजिए, जब दुनिया कोविड के कहर से जूझ रही थी, तब भारत ने सेमीकंडक्टर मिशन की घोषणा की थी. अभी तक सेमिकॉन इंडिया प्रोग्राम के तहत कुल 10 प्रोजेक्ट्स को मंजूरी दी जाती. ડિજિટલ અને ટેકનોલોજીની ક્રાંતિમાં ભારત અગ્રણી બને તેમાં સર્વોચ્ચ યોગદાન આપવા ગુજરાત સક્ષમ બન્યું છે. ગુજરાતના એક દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાણંદ ખાતે કેન્સ સેમિકોનની અત્યાધુનિક આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ એટલે કે ઓસેટ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું છે, જેના દ્વારા ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નવા યુગનો પ્રારંભ થયો છે. भारत की कंपनी ने सेमीकंडक्टर चिप बनाने में रुचि दिखाई और नतीजा हम सबके सामने है. हमारे भारत की अपनी कंपनी केन्स अब ग्लोबल सेमीकंडक्टर सप्लाई चेन का एक मजबूत हिस्सा बन गई है. इस प्रोजेक्ट में प्रोडक्शन शुरू होने से भारत ग्लोबल मार्केट में एक भरोसेमंद सेमीकंडक्टर सप्लाई के रूप में अपना रोल और सशक्त कर रहा है. સેમિકન્ડક્ટરમાં આત્મનિર્ભરતા માત્ર એક ચિપ સુધી મર્યાદિત નથી. તે એઆઈ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ક્લીન એનર્જી, ડિફેન્સ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા અનેક ક્ષેત્રોમાં ભારતની મજબૂતીનો પાયો છે. અત્યાર સુધીમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યા છે અને વર્ષ 2026ના અંત સુધીમાં કુલ 4 પ્લાન્ટ શરૂ થઈ જશે. આમ દેશ સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. माननीय प्रधानमंत्री जी, पहला प्लांट आपने 28 फरवरी को आरंभ किया, आज 31 मार्च को दूसरा प्लांट और अब तीसरा प्लांट आते आते जुलाई में आरंभ हो जाएगा. 2026 में 4 प्लांट सेमीकंडक्टर के रेडी हो जाएंगे. 2027 में 2 और प्लांट रेडी होंगे और भारत की पहली फैब धोलेरा में 2028 में रेडी होगी. ये एक ऐसा गौरव का क्षण है कि आपके बताए हुए रास्ते पर देश ने विश्वास किया, दुनिया ने विश्वास किया और आज पूरा इकोसिस्टम भारत में बन रहा है. દેશની 315 યુનિવર્સિટીઓના 60,000 યુવા એન્જિનિયર્સે સેમિકન્ડક્ટર અંગેની તાલીમ મેળવી લીધી છે.
કેન્સની આ અત્યાધુનિક ફેસિલિટી 63 લાખ જેટલી ચિપ્સની દૈનિક ઉત્પાદન ક્ષમતા સાથે સાણંદને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ તરીકે પ્રસ્થાપિત કરશે. આ પ્લાન્ટ માત્ર ચીપ પેકેજિંગ કે ટેસ્ટિંગની સુવિધા જ પૂરી પાડશે નહીં, પરંતુ સ્થાનિક સ્તરે હજારો યુવાનો માટે ઉચ્ચ કૌશલ્ય ધરાવતી રોજગારીની તકોનું પણ સર્જન કરશે. હાલમાં આપણે અન્ય દેશો પાસેથી આ ચીપ મંગાવી રહ્યા છે, બટ જે સેમિકન્ડક્ટર મિશન છે એના અંતર્ગત આપણા જ વિદ્યાર્થીઓ આ ચીપ અહીંયા ડિઝાઇન કરશે અને ફેબ્રિકેટ કરશે. ટેસ્ટિંગ અને પેકેજિંગ દરેક વસ્તુ ગુજરાત ખાતે થશે, જેથી કરીને આપણે જે અન્ય દેશો પરની જે આત્મનિર્ભરતા છે જેને ઘટાડીશું. એટલે ગુજરાત સરકાર અને ભારત સરકારનું આ એક ખૂબ જ અમૂલ્ય પગલું છે કે જે આપણા દેશને, આપણા ભારત દેશને સેમિકન્ડક્ટરમાં ખૂબ મોટું સ્થાન અપાવી શકે છે. આ અમારા સરકારી પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ જાતે ડિઝાઇન કરેલું ફ્લાઇટ કંટ્રોલર છે, જે ડ્રોનમાં અમે ટેસ્ટિંગ કરેલું છે અને જે બહારના ફ્લાઇટ કંટ્રોલર છે એની કમ્પેરમાં અમને સારું રિઝલ્ટ આપી રહ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. An apple a day keeps the doctor away. કારણ કે આ નાના પણ શક્તિશાળી સફરજનમાં છે વિટામિન, ફાઇબર અને આરોગ્યનું રહસ્ય. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે હિમાચલના પર્વતો અને કાશ્મીરના ઠંડા પ્રદેશમાં ઉગતા સફરજન ગુજરાતની ધરતી પર ઉગી શકે? દાહોદના એક પ્રગતિશીલ ખેડૂતે આ સફળ પ્રયોગ કર્યો છે. તેમણે પરંપરાગત ખેતીની સીમાઓ તોડીને ગરમ હવામાન ધરાવતા વિસ્તારમાં ઉગાડ્યા છે સફરજન અને અન્ય ખેડૂતો માટે રાહ ચીંધ્યો છે. આવો જાણીએ તેમની આ સફળ કહાની. સામાન્ય રીતે સફરજનની ખેતી હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોમાં થાય છે, કારણ કે આ પાક માટે જરૂરી હોય છે ઠંડુ તાપમાન, ચોક્કસ ઠંડા કલાકો અને વિશેષ પ્રકારની માટી. પરંતુ દાહોદના જામદરા ગામના ખેડૂત વિઠ્ઠલભાઈ બારિયાએ આ સફરજનના પાકને જરૂરિયાતોને પડકારી પોતાની 1 એકર જમીનમાં 500 જેટલા 3 અલગ અલગ જાતના સફરજનના વૃક્ષ ઉગાડ્યા, જેના માટે તેઓ હિમાચલ પ્રદેશ અને જમ્મુમાંથી ડોર્સેટ ગોલ્ડ અને હરમન 99 જેવી જાતોના છોડ લાવી દાહોદની જમીન પર વાવેતર કર્યું અને અપનાવી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ. વળી આ જાતો ખાસ કરીને ઓછી ઠંડીમાં પણ ઉગે તેવી લો ચિલિંગ વેરાયટી છે. યોગ્ય સંભાળ અને ટેકનિકના કારણે તેઓ દર વર્ષે કરી રહ્યા છે 500 થી 600 કિલો સફરજનનું સફળ ઉત્પાદન. મેં જમ્મુની બાજુમાં સાહિબંદગી આશ્રમ છે, ત્યાં વાડી દેખી હતી આ સફરજનની. એટલે ત્યાંથી પછી માર્ગદર્શન લઈ ડ્રીપ ઇરિગેશન કર્યું અને છોડ હિમાચલથી મંગાડી અને આ ખેતી કરી. તો 500 જેવા છોડ છે. નવેમ્બરની અંદર ફરી ફૂલ આવે છે, તે ફળ લાગે છે અને ફરી બીજી વખતમાં ફેબ્રુઆરીમાં ફૂલ આવે છે, તે લાગે છે. તો કિલો એક સિઝનમાં છોડ દીઠ ઉત્પાદન અંદાજ ખરો એનું, એ પ્રમાણેનું ઉત્પાદન આવે છે. અને ગરમ પ્રદેશમાં આ થવાવાળી વેરાયટી છે. એમાં અન્ના છે, ડોર્સેટ ગોલ્ડ અને હરમન 99, 3 વેરાયટી છે. દાહોદ જેવા વિસ્તારની અંદર કે જે મોટે ભાગે સૂકો અને વરસાદવાળી વિસ્તાર છે, એવા વિસ્તારની અંદર પણ સિંગવડ તાલુકાના જામદરા ગામના વિઠ્ઠલભાઈ બારિયાભાઈ એમણે ત્યાંથી વિઝિટ લઈ અને એકવાર એમના પ્રયત્ન કરી અને પોતાના ઘરે આજે 1 એકરની અંદર 500 જેટલા સફરજનના છોડવા આવેલા છે. ખાસ કરીને વાત કરીએ એની અંદર કેટલીક વેરાયટીઓ છે કે જે ગરમ પદાર્થની અંદર પણ સારું ઉત્પાદન આપે એવા છે. ખાસ કરીને અન્ના છે, ડોર્સેટ ગોલ્ડ છે, હરમન 99 આવી વેરાયટી એમના 1 એકરની અંદર એમને 500 જેટલા છોડવા આવેલા છે. અને એ આપણી ખૂબ જ સરાહનીય બાબત છે અને અન્ય ખેડૂતો માટે પણ પ્રોત્સાહનની બાબત છે કે આવા પાકો પણ આપણે આવા વિસ્તારની અંદર કરીને ઉત્પાદન કરી શકીએ છીએ. આ પ્રયોગ બતાવે છે કે પાકની યોગ્ય જાત, યોગ્ય પદ્ધતિ અને ધીરજ રાખવામાં આવે તો પરંપરાગત સીમાઓને તોડી નવી ખેતીના રસ્તા શોધી શકાય છે. અને એ પણ જાણીએ સફરજનની ખેતી ગુજરાત માટે કેવી રીતે બની શકે છે મહત્વપૂર્ણ. આ પાક ખેડૂતોને આપે છે ઉચ્ચ મૂલ્ય, વધુ આવક અને માર્કેટમાં સારી માંગ. સાથે જ આનાથી રાજ્યમાં પાક વૈવિધ્ય વધશે, જે ખેડૂતોની એક જ પાક પર નિર્ભરતા અટકાવશે. સ્થાનિક સ્તરે તાજું ફળ ઉપલબ્ધ થવાથી નાગરિકોને પણ મળશે સ્વસ્થ અને પોષક આહાર.
ટેસ્ટમાં સરસ છે અને ભાવમાં પણ ઘણો ફરક છે. અમે દાહોદથી વેચવા માટે સફરજન લાવીએ છીએ. બીજા પ્રદેશ કરતા આ સફરજન તાજા હોય છે. આ સફરજન લાવવા લઈ જવા માટે ખર્ચો ઓછો છે એટલે અમે સસ્તા ભાવે વેચીએ છીએ. વિઠ્ઠલભાઈ અહીંથી નથી અટકી રહ્યા, પરંતુ સફરજનના છોડની કલમો અન્ય ખેડૂતોને આપી આ ખેતીની સમગ્ર રાજ્યમાં ફેલાવવા માટે કરી રહ્યા છે પ્રયાસ. આ પહેલ બતાવે છે કે એક ખેડૂતનો નવો વિચાર સમગ્ર રાજ્યના કૃષિ ક્ષેત્રમાં લાવી શકે છે પરિવર્તન. દાહોદની ધરતી પર ઉગતું આ સફરજન માત્ર એક પાક નથી, પરંતુ નવા વિચાર, આત્મનિર્ભરતા અને સંકલ્પનું પ્રતીક છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે દાહોદથી નિતેશ સામતાણીનો રિપોર્ટ. મિત્રો, એક પથ્થર સામાન્ય લાગે પણ ક્યારેક તેમાં સદીઓ જૂની કહાની છુપાયેલી હોય છે. અને આજના આધુનિક યુગમાં જો કોઈ એ કહાનીને, એ ઇતિહાસને જીવંત કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય તો આજના આ અહેવાલમાં જાણીએ એવી જગ્યા જ્યાં ઇતિહાસ અને ભવિષ્ય સાથે મળીને કારીગરી કરી રહ્યા છે. જામનગર શહેરના હૃદયમાં ઉભેલો ભુજિયો કોઠો ઈસવીસન 1839થી 1852 દરમિયાન જાડેજા શાસનકાળમાં નિર્માણ પામ્યો હતો. એક સમયે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત ગણાતો આ કોઠો સુરક્ષા અને સંદેશા વ્યવહાર માટે ઉપયોગમાં લેવાતો હતો, જે માત્ર એક ઇમારત નહીં પરંતુ તે સમયના શૌર્ય અને સ્થાપત્ય કળાનો જીવંત સાક્ષી છે. તેના ઝરોખા, બારીઓ અને રંગમંડપમાં આજે પણ ઇતિહાસની ગુંજ સાંભળવા મળે છે. અમે ભુજિયો કોઠો જઈ આવ્યા, બહુ જ સરસ છે, એકદમ જોરદાર છે, બધી રીતે ઐતિહાસિક બધું છે અને સરસ છે. જામનગરના રાજીવે ભેટ આપ્યું, એમનો ખૂબ ખૂબ આભાર કે આટલું સરસ વસ્તુ અમને ભેટ આપી, ગિફ્ટ કરી. હું અહીંયા આવું છું રેલી રોજ ચાલવા માટે. ભુજિયા કોઠાનું કામ સરસ છે, જે આજે બધા માણસો જોઈ શકે છે, જાણી શકે છે અને જઈ શકે છે. પેલા જઈ નહોતા શકતા, અત્યારે જઈ શકે છે ને બેસ્ટ છે, સારામાં સારું છે. સમય અને પ્રકૃતિના પ્રભાવથી, ખાસ કરીને વર્ષ 2001ના વિનાશક ભૂકંપે આ ઐતિહાસિક માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ સંવર્ધનના સંકલ્પ સાથે 25 કરોડના ખર્ચે તેની પુનઃ સ્થાપના શરૂ થઈ હતી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના માર્ગદર્શન હેઠળ પરંપરાગત પદ્ધતિઓ અને કુદરતી સામગ્રી જેવી કે ચૂનો, ગુગળ, મુલતાની માટી, અરીઠા અને સિંદૂર વડે આ ભવ્ય ઇમારતને ફરીથી તેની જૂની ભવ્યતા આપવામાં આવી છે અને જનતા માટે ફરી ખુલ્લો મુકાયો છે. ભવિષ્યમાં ખંભાળિયા ગેટ, ભુજિયો કોઠો અને રણમલ તળાવ વચ્ચેના લાખોટા મ્યુઝિયમને હેરિટેજ ચેઇન દ્વારા જોડાશે. આજથી 174 વર્ષ પહેલા જામનગરના રાજવીએ એ ભુજિયા કોઠાનું એ નિર્માણ કરેલ હતું અને એ સમયમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રનું ટોલેસ્ટ સ્ટ્રક્ચર એ આ ભુજિયા કોઠો એ ગણાતું હતું. અને આ ભુજિયા કોઠાની અમે એન્ટ્રીમાં છે, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોરમાં છે એ 50 માણસોને એન્ટ્રી આપીએ છીએ અને એની ઉપરના માળમાં 25 માણસોને એન્ટ્રી આપીએ છીએ. સૌથી ઉપરના માળેથી આખા જામનગરનો વ્યૂ એ જોવામાં આવે છે. આ ભુજિયો કોઠો છે એ દર બુધવારે અમે બંધ રાખીએ છીએ. એનો સમય જોઈએ તો બપોરના 12 વાગે ટિકિટ બારી ખુલી જાય છે અને સાંજના છે એ 6:30 સુધી અમે ટિકિટ આપીએ છીએ અને 8 વાગે છે એ ભુજિયો કોઠો બંધ કરીએ છીએ. ખૂબ જ ઉત્સાહ છે કે આ ભુજિયો કોઠો ઘણા વર્ષોથી આ બંધ હતો અને હમણાં એ પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે, તો પબ્લિક છે એ ખૂબ જ ઉત્સાહથી એ નિહાળવા માટે ત્યાં આવી રહી છે. વારસો માત્ર પથ્થર અને દિવાલોમાં નથી વસતો, ત્યાં વસે છે આપણા પૂર્વજોની કહાની અને આપણી સંસ્કૃતિની આત્મા. ભારત વિશ્વના સૌથી સમૃદ્ધ વારસાવાળા દેશોમાંથી એક છે, જ્યાં લગભગ 42 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ આવેલી છે, જ્યારે ગુજરાતમાં 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ આવેલી છે. અમદાવાદ શહેર, રાણકીની વાવ, ચાંપાનેર, પાવાગઢ અને ધોળાવીરા, જે દર્શાવે છે કે આપણી ધરતી પર ઇતિહાસ અને સંસ્કૃતિનો ખજાનો ભરેલો છે અને આ વારસાને સાચવવો માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. આપણા રાજાશાહીની એક એવી નિશાની કે લાખોટાની સામે જ એક ભુજિયા કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું કે જે સમયગાળા દરમિયાન રાજા રજવાડાઓ ત્યાંથી ભુજ સુધી પહોંચતા એવું એક લોકવાયકા છે. ખૂબ જ સરસ રીતે એનું આખું નિર્માણ થયું છે. તેના પથ્થરોની ગોઠવણી કહીએ ત્યાં સુધી કે તેના એક નવી એક ફોટોગ્રાફી, એક નવી અદાથી અને ફેમિલી માટે એક જામનગરને નવી ફરવાલાયક જગ્યા મળેલી.
એક અદ્ભુત નજારો જેને કહી શકાય એવું આપણને જામનગરમાં જોવા મળેલું છે. જામનગરનો ઐતિહાસિક ભુજિયો કોઠો આજે ફરીથી જીવંત બન્યો છે, જે માત્ર એક સ્મારક નહીં પરંતુ આપણા ઇતિહાસની ઓળખ છે. અને કહેવાય છે, જો ઇતિહાસને સાચવીએ તો ભવિષ્ય આપોઆપ ઉજ્જવળ બની જાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જામનગરથી મુસ્તાક દલનો રિપોર્ટ. મિત્રો, હાલરડા સાંભળતા જ બાળપણની મીઠી યાદો તાજી થાય. ચાલો આજે જાણીએ આદિવાસી સંસ્કૃતિના અનોખા હાલરડા, જાતિ અને ભાષા પ્રમાણે બદલાતી આ સુરીલી પરંપરા અને એક યુવાને શોધી કાઢેલી તેમાં રહેલી અદ્ભુત વિવિધતા. આદિવાસી વિસ્તાર છે એ ડુંગરાળ અને પહાડી વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, અને એમની અંદર જે જંગલના સાથે સાથે વન્યજીવો છે, વનસ્પતિ છે, પછી પ્રકૃતિ છે, સંસ્કૃતિ છે, અને આ બધી જ વિરાસતોનું જે છે એ બાળકને શિક્ષણ આપવામાં આવતું હોય છે. એ હાલરડા થકી આખું શિક્ષણ નાનપણથી જ પોતાના બાળકને પોતાની માતા જે છે એ શિક્ષણ આપે છે. બાળકના જન્મથી જ તેના જીવનનું ઘડતર કરતું સંગીત એટલે હાલરડા. હાલરડા માત્ર ઊંઘાડવા માટેના ગીત નથી, એ બાળકના મન, ભાવના અને સંસ્કારને આકાર આપતું સંગીત છે. દરેક જાતિ અને ભાષા મુજબના પરંપરાગત હાલરડા આપણી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. પણ આજના સમયમાં આ હાલરડા ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે. ત્યારે ડાંગના આહવામાં રહેતા જીતેન્દ્રભાઈ ગુલાબભાઈ ગૌડીએ ખાસ આદિવાસી હાલરડા ઉપર સંશોધન કાર્ય કરી વિસરાયેલા પરંપરાને ફરીથી જીવંત કરી છે. મારા માતા પિતા અશિક્ષિત હોવાથી એ લોકોની એક ધારણા હતી કે અમારા દીકરાઓ ભણે, મારો છોકરો આગળ ભણે, અને એ લોકોએ ઘણું સંઘર્ષ કર્યો અમારા માટે. અશિક્ષિત હોવા છતાં પણ અમારા માટે એ લોકોએ પ્રેરણા પૂરી પાડી છે કે તમે આગળ વધો, અભ્યાસ કરો. અને એ રીતે હું આજે અભ્યાસ માટે હું કારકિર્દીના પાછળ પડ્યો, આગળ વધ્યો અને છેક PhD સુધીનું કાર્યરત રહ્યો. એમાં મને જે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના હાલરડા એક અધ્યયન પર હું કામ કર્યું, જેમાં અલગ અલગ 9 જનજાતિઓના હાલરડા ઉપર મેં કામ કર્યું છે. કુકણા, વસાવા, ચૌધરી, ગામિત, હડપટી, ધોળિયા, વારલી, કોટવાડિયા, હડપતિ અને તડવી. એ રીતે હું ટોટલ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના હાલરડા પર હું 152થી વધુ હાલરડાઓ પ્રાપ્ત કર્યા છે. આપણે ત્યાં ગામ અને પ્રદેશ મુજબ દરેક સ્થાનનો એક સ્વભાવ, એક તાસીર હોય છે. એ મુજબ આદિવાસી હાલરડામાં સ્થાનિક બોલીની મીઠાશ તો છે જ, પણ સાથે બાળકમાં શૌર્ય, પ્રકૃતિ પ્રેમ, પોતાની પરંપરાઓની મહિમાને વધાવતા વિવિધ રસના એવા ગીતો છે કે પારણામાં જ બાળકનું માનસ ઘડાઈ જાય છે. આવા હાલરડાઓથી એકદમ રોમાંચિત થવાયું કે આદિવાસી જીવન કેવું વિશિષ્ટ છે, અને એમની પોતાની સમજ, એમનું પોતાનું વિશ્વ, એમની પોતાની માન્યતા, જીવન સાથેની, વ્યવહાર સાથેની, સૃષ્ટિ ઉત્પત્તિ સાથેની, પ્રકૃતિ સાથેની, અનાજ સાથેની કેવી આપણને રોમાંચિત કરે એ પ્રકારની છે. તો જીતેન્દ્રભાઈ આ રીતે બહુ સરસ મજાનું સંશોધનનું કામ એ કરી શકે, એનો આનંદ વ્યક્ત કરું. જીતેન્દ્રભાઈએ સાબિત કર્યું કે યુગ ભલે બદલાય, પરંતુ આપણી અમૂલ્ય સંસ્કૃતિ એટલી અદ્ભુત છે કે આખા વિશ્વને તેનાથી લાભ મળી શકે. આ હાલરડા માત્ર ઘરમાં જ નહીં, પણ સંશોધનના માધ્યમથી દુનિયા સુધી પહોંચશે અને આવતી પેઢી ફરીથી પોતાના મૂળ સાથે જોડાશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ડાંગથી મુનિરા શેખ સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ. ગુજરાતની ધરતી સાહસ અને સંસ્કૃતિની ધરતી રહી છે. આજે વાત કરીશું આવી જ એક સાહસિક દીકરીની, જેણે પોતાના સંઘર્ષને શક્તિ બનાવી છે. સુરેન્દ્રનગરના એક સામાન્ય ખેડૂત પરિવારની આ દીકરી પાયલ મુજપરા માત્ર આત્મનિર્ભર નથી બની, પણ અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી રહી છે. તેના આ કામની નોંધ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પણ લીધી છે. આવો જાણીએ તેની આ પ્રેરણાદાયી સફર. गुजरात के सुरेंद्रनगर जिले की पायल मुजपरा के जीवन में बहुत बड़ा बदलाव आया है. उन्होंने सूर्य पहल के माध्यम से सोलर पावर टेक्नोलॉजी की ट्रेनिंग ली और 4 महीने का सोलर PV टेक्नीशियन का कोर्स पूरा किया.
अब वो एक कुशल सोलर टेक्नीशियन बन गई है। पायल एक सोलर उद्यमी के तौर पर अपनी पहचान बना रही है। वो आसपास के जिलों में सोलर रूफटॉप इंस्टॉलेशन का काम करती है और इससे उन्हें हर महीने हजारों रुपये की आय होती। અમને તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે પીએમ શ્રી દેશના પીએમ શ્રીએ અમારો આ વાતનો ઉલ્લેખ કરશે અને જોઈને આમ ખૂબ જ આનંદ થયો અને અમને ગર્વ થયો કે અમે આ ટીમમાં અમે આટલું કામ કરી રહ્યા છીએ। આ વાત છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામમાં જન્મેલી એક એવી દીકરીની જે પરિસ્થિતિ સામે ઝૂકી નહીં અને નિર્ણય લીધો પોતાના દમ પર પરિસ્થિતિને બદલવાનો। આખો પરિવાર ખેતી પર નિર્ભર હતો। આર્થિક સંજોગો કઠિન હતા, પણ પાયલે નક્કી કર્યું કંઈક અલગ કરવું છે। આ દીકરી સોલાર પાવર ટેકનોલોજીમાં તાલીમ લઈ માત્ર 3 મહિનામાં બની ગઈ સોલાર પીવી ટેકનિશિયન અને શરૂ થઈ નવી સફર। શરૂઆતમાં તો અમને ના પાડતા હતા કે આવી કોઈ તાલીમ લેવી નથી, પરંતુ મારા પપ્પા પણ એક ઇલેક્ટ્રિશિયન છે, જેના એમને મને આમ છૂટ આપી કે જાઓ, અને પછી અમે આ ધ્રાંગધ્રા ઓફિસે આવીને સોલર પીવી ટેકનિશિયન કમ હેલ્પરની 3 મહિનાની તાલીમ લીધી છે। શરૂઆતમાં અમને આ તાલીમમાં ખૂબ જ તકલીફ પડતી હતી, કેમ કે તાલીમમાં અમુક શબ્દો, અમુક સાધનો એવા જે હતા ને જે અમે ક્યારે જોયા નહોતા, અમારા માટે નવા હતા। અહીંયા તો અમે ઓફિસે પ્રેક્ટિકલમાં શીખ્યા હતા, પણ જ્યારે અમે સામે સાઇટમાં કરવા ગયા ત્યારે ખૂબ અમને તકલીફ પડી હતી, પણ અમે હાર માની નહીં અને અમે બધા બહેનો થઈને હિંમત કરી અને અમે આજ એ સાઇટો કમ્પ્લીટ કરી હતી। મેં અને મારા ગ્રુપથી અમે અંદાજે 150 જેટલી સાઇટ કમ્પ્લીટ કરી છે। એ સિવાય કે અમે ગામડે જઈ અને સર્વે કરી રહ્યા છીએ, લોકોને જે લાઇટ બિલને જોઈને એમને સમજાવી રહ્યા છીએ કે તમે આ સોલર સિસ્ટમ લગાવો તો તમને આટલો ફાયદો થઈ શકે છે। જેમ કે અત્યારે આપણે ઓન ગ્રીડ લગાવી તો એમાં આપણે ઘરમાં તો વાપરી જ શકીએ છીએ, સાથે સાથે આપણે ગ્રીડમાં સરકારને પણ મોકલી શકીએ છીએ, જેના કારણે આપણે સરકાર આપણને પૈસા પાછા આપે છે। આજે પાયલ માત્ર સોલાર ટેકનિશિયન જ નથી, પણ એક ચેન્જ મેકર બની ગઈ છે, જે પોતાના ગામને ચીંધી રહી છે નવી દિશા અને આપી રહી છે આશા। પાયલબેન સાથે રહીને અમે કામ શીખી રહ્યા છીએ અને સોલર પાર્કમાં કામ કરી રહ્યા છીએ। સોલરની ટ્રેનિંગ લઈને અમને બીજી જોબ પણ બીજી નોકરીની પણ તક મળે છે અને અમે એક ધંધો પણ શરૂ કરી શકીએ છીએ। મન કી બાતમાં નરેન્દ્ર મોદીજીએ પીએમજીએ જે પાયલબેનની પ્રશંસા કરી એનાથી પણ અમને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે। અમે મીઠું પકવતા હતા, પહેલાં તો અમે ડીઝલ પંપથી મીઠું પકવતા હતા, તો અમારે 75% આવક અમારે ડીઝલમાં જ જતી રહેતી હતી। અત્યારે અમારે સોલર આવતા ઘણો બધો ફાયદો થયો છે અને અમે સોલર નખાયું પછી અમે અમારા બાજુના ઘણા બધા વિસ્તારમાં અગરિયા બહેનોને સોલર નખાવી અને એમને પણ ફાયદો કરાવરાયો, તો અત્યારે એ બહેનો પણ ખુશ છે કે એમની બધી આવક અત્યારે સોલરના કારણે વધી ગઈ છે। બેન એક પોતાની રીતે પગભર થઈ શકે છે અને અમે અહીંયા કેટલાય બહેનોને તાલીમ પણ આપી છે અને તાલીમ પણ લીધી છે અમે, અને આપણા જે પાયલબેન છે એમને ઘણી અમને મદદ કરી છે તાલીમ માટેથી અને કરાવી છે। શરૂઆતમાં અમે સોલર ફિટિંગ કરવા જતા હતા ત્યારે અમે જઈને ડોરબેલ વગાડી, બેન બહાર આવ્યા તો એમને કીધું કે શું કામ આવ્યા હો, તો અમે અને અમારી ટીમે કીધું કે અમે તમારા ઘર ઉપર જે સોલર સિસ્ટમ લગાવવાની છે એ લગાવવા આવ્યા છીએ। એમને વિશ્વાસ જ ન હોય કે દીકરીઓ આવું કામ કરે, હું તમને ઘરમાં ન જવા દઉં કે। અને પછી જે અમારા ઉપર જે અમને શીખડાવતા હતા સાહેબ હતા, અમે એમને ફોન કર્યો, એ આવ્યા અને એમને પછી જ્યારે અમે એમના ઘરમાં ગયા અમને હા પાડી, પછી તો અમે છે આમ કહેવાય ને કે ધાબા ઉપર ચડ્યા ને ત્યાં સુધી બેન અમને જ જોતા રહ્યા, એટલે આમ આશ્ચર્યચકિત થઈ જાય કે અત્યારના જમાનામાં દીકરીઓ પણ આવું કામ કરે છે। એટલે અમારા આવા પણ અનુભવ છે કે કોઈ વિશ્વાસ નહોતું કરતું પણ અમે તો હાર નહોતા માન્યા। સાચું મહિલા સશક્તિકરણ સમાનતા માગવામાં નહીં, પરંતુ મહેનત કરીને પોતાની ઓળખ બનાવવામાં છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદીનો રિપોર્ટ। તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો। અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com। દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો। તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે। ત્યાં સુધી નમસ્કાર।